નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વના મુદ્દાને લઈને. પોલીસની કામગીરીને લઈને જ્યારે સવાલ ઉપસ્થિત થતો હોય તો ત્યારે દર વખત એક જ બાબત સામે આવતી હોય છે કે હવે પ્રજાલક્ષી કામગીરી ક્યારે જોવા મળશે પોલીસ દ્વારા. સાથે આજે એક નિર્ણય પણ કરવામાં આવ્યો કે જેમાં હવે પ્રજાલક્ષી કામગીરીના આધારે પોલીસ સ્ટેશનોને હવે રેન્કિંગ આપવામાં આવશે તેવી બાબત પણ જોવા મળી. પણ પ્રજાલક્ષી કામગીરી એટલે કઈ કામગીરી, કયા અત્યારે તો ગુના દાખલ કરવામાં આવશે, કઈ રીતની બાબતો પર સૌથી વધારે નજર રાખવામાં આવશે, તે એક સૌથી મોટો પ્રશ્ન હોય છે. પ્રજાલક્ષી કામગીરીની બાબત ઉપર ચર્ચા તો કરવામાં આવે છે, પણ આ પ્રજાલક્ષી કામગીરીમાં કયા કયા માપદંડોને સૌથી પહેલાં તો ઉમેરવામાં આવશે કે પછી જોવામાં આવશે. કારણ કે જ્યારે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના શહેરી વિસ્તારમાં 2.83 લાખ અને ગ્રામ્ય વિસ્તારોમાં 77,344ની વસ્તીની વચ્ચે માત્ર એક જ પોલીસ સ્ટેશન જોવા મળી રહ્યું છે. જ્યારે આ પ્રકારની પરિસ્થિતિઓ અને તેમાં પણ એક લાખ પોલીસ કર્મચારીઓ માટે હવે એક નવો પડકાર પર અત્યારે સાબિત થઈ રહ્યો છે. નવો પડકાર એવી રીતે કે જો પ્રજાલક્ષી કામગીરીના આધારે અત્યારે તો જે પોલીસ સ્ટેશનોને જે રેન્કિંગ આપવામાં આવશે, માપદંડ તો બરાબર છે, પણ શું હવે જે પેલી નાની જે બધી ચોરીઓ થતી હતી, નાના જે ઓફેન્સીસ થતા હતા, શું હવે તેની પણ હવે ગણતરી કરવામાં આવશે કે કેમ? કારણ કે એને તો અત્યારે નજરઅંદાજ કરી દેવામાં આવતા હોય છે. અમુક બાબતો એવી પણ હોય છે. હા, ચલો, પોલીસ દ્વારા પણ એમ કહેવામાં આવતું હોય છે કે ભાઈ FIR નથી દાખલ કરવી, સમાધાનકારી વલણ અપનાવતું હોય તો આપણે સૌથી પહેલાં સમાધાનકારી વલણ અપનાવીએ અને ત્યારબાદ અત્યારે તો તેની ઉપર કામગીરી પણ કરીએ, એવું પણ ક્યાંક વિચારાતું હોય છે. પણ અત્યારના સમયમાં હવે પ્રજાલક્ષી કામગીરીના આધારે હવે રેન્કિંગ જે આપવામાં આવશે તે બાબતને લઈને પણ ક્યાંક પ્રશ્નાર્થ જોવા મળતો હોય છે. અને પ્રજાલક્ષી કામગીરી સાથે પોલીસ વર્તણૂક અને ઉપલબ્ધતાના 80% માર્ક્સ સહિત 30 મુદ્દે હવે પોલીસને રેન્કિંગ આપવામાં આવશે. એટલે ઉપલબ્ધતા એ સૌથી મોટી બાબત જોવા મળતી હોય છે કે શું પોલીસની ઉપલબ્ધતા હશે કે કેમ, અને હશે તો કેવા પ્રમાણમાં હશે. તમામ મુદ્દાઓને લઈને આપણે આજે ચર્ચા વિચારણા તો કરીશું. આજે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે અત્યારે તો જોડાઈ ગયા છે ધર્મેશભાઈ ગામી, કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. ધર્મેશભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. ધર્મેશભાઈ, જે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે હાલ તો જોવા મળી રહી છે ને તેમાં પણ જે બાબત અત્યારે હાલ તો જે કંડારવામાં આવી છે કે હવે પોલીસની જે કામગીરી છે તેની ઉપરથી અત્યારે હાલ તો જે નિર્ણય કરવામાં આવશે અને સાથે જ જે તમામ બાબતો છે તેમાં રેન્કિંગ પણ આપવામાં આવશે. કઈ રીતે જોઈ રહ્યા છો આ બાબતને આપ? સારી કરી રહ્યા છે. સારું પોલીસ સ્ટેશનમાં જે કઈ કામગીરી પ્રજાલક્ષી હશે એમને નંબરો આપવામાં આવશે, એમને બિરદાવવામાં આવશે, એમના રેન્કિંગ પ્રમાણે એમનું કદાચ પ્રમોશન પણ થશે, પબ્લિકના વ્યૂ લઈને એમને અલગ પોસ્ટિંગ પણ આપવામાં આવશે જે પબ્લિક ચાહે છે એવા પોલીસ સ્ટેશનોમાં. આ બધી વાતો છે. પાયા પર કામગીરી ઉતારવી હોય તો ઘણી બધી કામગીરી કરવી પડે, પરંતુ ક્યાંક ને ક્યાંક જુઓ કે ગુજરાતની અંદર ગુજરાત પોલીસની જે છબી છે એ સુધારવાના પ્રયત્નો થઈ રહ્યા છે, એ સત્ય છે. પરંતુ જે પાયાની કામગીરીની અંદર આજે પણ પબ્લિક ઘણી બધી નારાજ છે. પબ્લિકને પોલીસથી સેટિસ્ફેક્શન નથી, એ પણ સત્ય છે. એટલે એ કયા લેવલ પર કઈ રીતના રેન્કિંગની વાતમાં કે પોલીસ સ્ટેશનને નંબર આપવો કે કયા અધિકારીને સારા એવોર્ડો આપવા, એ બાબતની કામગીરીની હું કઈ રીતના એ ગણતરી કરે છે એ હજુ પણ મને સમજાતું નથી. તમે જુઓ કે પોલીસની જે કામગીરી છે, પોલીસ એક તો મૂળ વાત એ છે કે શહેરીમાં ગુજરાતની વસ્તી છે 3.5-7 કરોડ વસ્તી છે. એની સામે પોલીસની જે સંખ્યા છે એ સંખ્યા ક્યાંક ને ક્યાંક ઘણી ઓછી છે. અને એ સંખ્યા આઈ થિંક હું માનું છું ત્યાં સુધી 65,000 થી 60,000 લોકોની વચ્ચે એક કે બે પોલીસ વાળા છે, તો એ શું કામ કરશે? એટલે પોલીસને જે કામગીરી કરવાની હોય છે એ એટલું બધું ભારણ સાથે કામ કરતા હોય છે કે એ ક્યાંક ને ક્યાંક તો એમની નોકરી પણ ઓવર ટાઈમ કરતા હોય છે. આવી બધી બાબતો જો સુધારવામાં આવે તો જે પોલીસની મેન્ટાલિટી છે, પોલીસનો જે થાક છે,
એ હળવો થાય. અને અમુક જે એવી કામગીરી પોલીસ પાસે કરાવે છે આ તંત્ર, કે જે ના કરવાનું હોય. હવે વીઆઈપી મુવમેન્ટોની અંદર કેટલા દિવસ પહેલા રિહર્સલ થતું હોય, એના માટેની એક બીજા જિલ્લાઓમાંથી બદલી કરીને ત્યાં કને એમને મોકલવામાં આવતા હોય. એટલે આ બધા જે કામો છે એ બધા કામો પ્રજાનું જે ખાસ કામ છે, પ્રજાના પ્રશ્નોની કે ફરિયાદોનું જે નિવારણ લાવવાની બાબતો છે, એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર ઘટ છે. સાયબરના પણ ગુજરાતની અંદર એટલા બધા ફ્રોડ થઈ રહ્યા છે, એમાં પણ લોકો સેટિસ્ફેક્શન નથી. કેટલા બધા આર્થિક રીતે લૂંટાઈ રહ્યા છે. એટલે મોટી જે ઘટનાઓ હોય, લૂંટની, મર્ડરની, એમાં ક્યાંક ને ક્યાંક પોલીસ રિકવરી કરતી હોય છે. અને રિકવરી કર્યા પછી જે રીતના પોલીસ તેરા તુજકો અર્પણ ને આવા બધા જે ફાલતુ કાર્યક્રમો કરે છે, એ કાર્યક્રમોના કારણે જે પોલીસની ઘટ છે ઉલટી, એમાં ને એમાં પોલીસને હાજરી આપવી પડતી હોય છે ને એ લોકોમાં બતાવવાનું હોય. હવે પોલીસનું કામગીરી એ બધી નથી. પોલીસે એ જ કામગીરી કરવાની હોય કે કોઈ ઘટના બની હોય તો એ ઘટનાની તરત ફરિયાદ થાય, તરત એ માલ મુદ્દાની રિકવરી થાય અને કોર્ટ દ્વારા એને છોડાવવામાં આવે. પણ એમાં ક્યાંક ને ક્યાંક હું માનું છું કે ઘણો બધો વિલંબ થઈ રહ્યો છે. અને અમુક પોલીસના જે કર્મચારીઓ છે એમની જે સાઠગાંઠો છે, અમુક જે એવા તત્વો છે, અસામાજિક તત્વો જેને કહેવાય, બુટલેગરો જેને કહેવાય, એવા સાથે પણ સાઠગાંઠ ક્યાંક ને ક્યાંક ચાલતી હોય છે. ને ગુજરાતનું એક પણ પોલીસ સ્ટેશન એવું નથી શહેરોનું કે જ્યાં કને કેશિયરોની પ્રથા ના હોય. કેશિયરોની પ્રથા આ પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે પોલીસની છબી ખરડવામાં. એટલે આ પદ્ધતિઓ ન હોવી જોઈએ. પરંતુ આ રેન્કિંગની જે વાત છે કે કઈ રીતના રેન્કિંગ આપશે અને કઈ રીતના એવોર્ડો આપશે, એ વિચાર બહુ સારો છે. કામગીરી જે પણ સારી રીતે કરતા હોય એમને ચોક્કસ એવોર્ડ મળવો જોઈએ. એમને પ્રજાએ એમને ચોક્કસ વધાવવા જોઈએ, તંત્રએ વધાવવા જોઈએ. આ બધી બાબત સાથે હું સહમત છું. પરંતુ પોલીસની કામગીરી કરવાના જે કલાકો છે, એના જે નીતિ નિયમો છે, એ પ્રમાણે પણ માત્ર કામગીરી અગર પોલીસ કરી શકતી હોય, એવું જો કામ હોય તો હું માનું છું કે આ પ્રજા ને જે ક્યાંક અન્યાય ઘણી બધી જગ્યાઓમાં ફરિયાદોને થતો હોય છે, તો એ ફરિયાદોનું નિવારણ કરી શકે. પરંતુ પોલીસનો અવાજ આ તંત્ર સાંભળવા માટે તૈયાર નથી. કોન્સ્ટેબલોની એમની જે પરિસ્થિતિઓ છે એ પણ એટલી બધી ગંભીર છે. એમના માનસિક સંતુલનની પણ ક્યાંક ને ક્યાંક ઘણી બધી બાબતો આવે છે. એટલે પોલીસે કે તંત્રએ આ કામ કરવાની જરૂર છે કે ભાઈ એમના જે નક્કી કરેલા સમય છે એટલી જ ડ્યુટી કરવામાં આવે, એટલી જ નોકરી કરવામાં આવે, જે એમને તપાસ સોંપવામાં આવે એ ઇઝીલી કરી શકે, એના કલાકોમાં કરી શકે. આટલી જ છૂટછાટ હોય તો હું માનું છું કે એક ઇફેક્ટિવ સારી કામગીરી થઈ શકે. પરંતુ જી, એ વાત તમારી સાચી કે ક્યાંક પોલીસ અધિકારી અત્યારે હાલ તો પોતાના ફેમિલી મેમ્બર્સને અત્યારે હાલ તો જે ટાઈમ નથી આપતા તેવી બાબત જોવા મળતી હોય છે. અમુક જે સિલેક્ટેડ આર્સ હોય, એટલે કે અમુક જે નિશ્ચિત કરેલા જે કલાક હોય તેટલા જ માટે અત્યારે હાલ તો કાર્ય કરવું. લાઈક કોર્પોરેટમાં અત્યારે જ પ્રકારની પરિસ્થિતિ છે. 10 થી 6 નો ટાઈમ હોય તો 6 વાગે કામ પૂરું થયું એટલે લેપટોપ બંધ કરીને ઘેર જતું રહેવાનું. અને એ જ પ્રમાણે એટલે કે ક્યાંક એમાં પછી ધર્મેશભાઈ એક એવી પણ બાબત એડ કરવી પડે પછી આપણે કે ના પોલીસમાં ભરતી પણ કરવી પડે. જો પોલીસ અધિકારીઓ અને તેની સાથે પોલીસ જે કોન્સ્ટેબલો કે કોઈ પણ અત્યારે હાલ તો વર્ગના અધિકારીઓ વધારે પ્રમાણમાં હોય તો પછી કામના કલાકો વહેંચવામાં કોઈ અત્યારે હાલ તો બાબત નથી આવતી. અને સાથે એક બાબત એ પણ ખરી કે જે રીતે વર્તણૂકના આધારે પણ અત્યારે હાલ તો જે આ રેન્કિંગ આપવામાં આવશે તેના લઈને તો આપણે પછી પ્રશ્ન કરું છું. અંબાલાલજી ચૌહાણ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે. અંબાલાલજી, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. અંબાલાલજી, જે પ્રમાણે પોલીસ સ્ટેશનોને હવે રેન્કિંગ મળશે તેવી બાબત સામે આવી છે, અને જ્યારે રેન્કિંગની બાબત હોય ત્યારે ચોક્કસથી સૌથી પહેલો સવાલ એ થતો હોય છે કે કયા કયા માપદંડ હશે અને કેવા પ્રકારની પરિસ્થિતિ. અને જે એક શરૂઆત કરવામાં આવી છે બહુ સારી છે, એમાં કોઈ ના નહીં, આવકારદાયક પગલું છે, પણ હવે તેની ઉપર પણ યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન બહુ જરૂરી છે. શું કહેશો આપ? આપની વાત બિલકુલ સાચી છે. સૌથી પહેલા તો આવી રેન્કિંગની જે પ્રથા શરૂ કરી છે અથવા કરવામાં આવનાર છે એ બહુ સારી વાત છે, એક વાત. પછી બીજી વાત એ છે રેન્કિંગમાં પબ્લિકનું સેટિસ્ફેક્શન, પ્રજાનો કાર્ય પદ્ધતિ, પોલીસની કાર્ય પદ્ધતિથી સંતોષ એ એક મુખ્ય વસ્તુ બની રહે છે. અને પ્રજાને પોલીસની કાર્ય પદ્ધતિથી ત્યારે જ સંતોષ થશે કે સૌથી પહેલા આવે છે વર્તણૂક. પોલીસની વર્તણૂક સારી હશે તો એનું કાર્યમાં
પ્રજાનો પણ એટલો જ સાથ મળી રહેશે. એટલે વર્તણૂક છે એના માટે પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને પ્રજાને કેટલો સંતોષ મળે છે એના ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. હવે ત્રીજી વાત જે છે એ છે કે જ્યારે પણ પોલીસ પાસે પબ્લિકનો કોઈ પણ માણસ આવે, પોતાની કોઈ નાની મોટી ફરિયાદ જે લઈને આવે, તો એના ઉપર તાત્કાલિક ધ્યાન અપાવવું જોઈએ અને એનું ગુનાનું ધારો કે FIR કરવાનો હોય તો FIR કરવો જોઈએ, એની એપ્લિકેશન લઈ હોય તો એપ્લિકેશન લઈ અને એના ઉપર આગળ કાર્યવાહી થવી જોઈએ. અથવા એ સિવાય બીજે ક્યાંય ધારો કે કોઈ દંગા ફસાદ કોઈ મોટો ગુનો બન્યો છે તો પોલીસની વાન તાત્કાલિક ત્યાં પહોંચવી જોઈએ. આમે દરેક પોલીસ સ્ટેશન પાસે એકાદ વાન તો હોય જ છે. એ સિવાય સિટી પોલીસ કંટ્રોલ, જો આપણે અમદાવાદની વાત કરીએ તો, અને ગામડાઓમાં પણ એ પોલીસ કંટ્રોલ દ્વારા જે ગાડીઓ ફરતી હોય છે પેટ્રોલિંગ માટે, કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ એકાએક કંઈક બની જાય તો એ ત્યાં પહોંચી જાય અને જ્યાં શું બન્યું છે ત્યાં તાત્કાલિક એની એ ફરિયાદ લે. અને ચોથી સૌથી વધારે જે હમણાં વાત કરી કે કરપ્શનની વાત છે, તો એ કરપ્શન લેવલ ઉપર પણ પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ. કરપ્શન ઓછું થાય, કરપ્શન ન થાય, એ બહુ અગત્યની વાત છે. અત્યારે દુનિયાના બધા દેશોની દ્રષ્ટિએ આપણે ઘણા બધા પાછળ છીએ, એટલે કે કરપ્શન આપણું ઘણું બધું વધારે છે. આપણે પહેલા 60-70% ઓનેસ્ટ કન્ટ્રીમાં પણ આવતા નથી. એટલે માત્ર પોલીસની જે વાત નથી, એ ઓવરઓલ આખા દરેક ડિપાર્ટમેન્ટની એ વાત છે. અને છેલ્લે જો કહીએ તો એ કે જે પ્રજામાં જે હોય છે એનું જ પ્રતિબિંબ પોલીસમાં પડે છે. પ્રજા ઓનેસ્ટ હોય તો પોલીસ પણ ઓનેસ્ટ થવાની, અને પ્રજા જો કાર્યક્ષમ હોય તો પોલીસ પણ કાર્યક્ષમ બનવાનું. એટલે આપણે ઓવરઓલ એક આખા દેશની દ્રષ્ટિએ જે પગલાઓની જરૂર છે એ જ પગલાઓની જરૂર અહીંયા પણ છે. અને એમાં હમણાં કહ્યું એમ કે ભાઈ પોલીસ ઉપર એટલું બધું ભારણ છે, અને એ પણ એ હકીકત છે. દાખલા તરીકે ખાસ આપણે ગુજરાતમાં તો દેશના પ્રાઇમ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર બંને ગુજરાતના છે, એટલે અવારનવાર એમની મુલાકાતો યોજાતી હોય છે. અને એમની મુલાકાતો યોજાય એટલે પોલીસનો બેડાનો મોટો ભાગ એ એની બંદોબસ્તમાં રોકાઈ જતો હોય છે. એટલે એના કારણે થઈને બીજી જગ્યાએ, અને બંદોબસ્ત પણ આજે આવવાના હોય તો 2 દિવસ પહેલાથી બંદોબસ્તનું બધું થઈ જતું હોય છે. એનું રિહર્સલ થાય છે, એનું પોલીસનું એલોટમેન્ટ છે, કયા પોલીસ સ્ટેશનમાંથી કેટલા માણસો જશે, કોણ અધિકારી જશે, શું થશે, કઈ રીતે આપશે. એટલે એ 2-3 દિવસ પૂરતું આખું એ તંત્ર એ બધું એમાં લાગી જતું હોય છે. એટલે એ વાત પણ સાચી છે કે બંદોબસ્તનું ભારણ પણ લગભગ એટલું જ છે. એટલે પોલીસ ઉપર જે ભારણ છે, કામના કલાકો છે, એના લીધે માનસિક રીતે આજે એકદમ માની લો કે હું જ છું, બહુ કંટાળેલો હોઉં ને એકાએક 8-10 કેસ આવી જાય, પેલો કે નહીં મારી આ વાત સાંભળો, અહીંયા કર્યું નથી, આ કર્યું નથી, તો હું પોતે જ કંટાળી જાઉં. ને મારી જે માનસિક સ્થિતિ જે છે એ એક પ્રકારની સ્થિર રહેવી જોઈએ, શાંતિથી બધાને સાંભળવા જોઈએ. એને બદલે એટલે કોઈ પણ માણસ હોય, સિવાય કે 100% એ એક નિરંકારી બ્રહ્મચર્ય વાળો જે માણસ હોય છે એ પ્રકારનો હોય તે જુદી વાત છે, પણ એવું હોતું નથી. મોટે ભાગે 70, 80, 90% માણસો એ પોતાના ઉપર જેટલું દબાણ વધે એટલો એ મેન્ટલી ડિસ્ટર્બ થઈ જતો હોય છે. અને મેન્ટલી ડિસ્ટર્બ થવાથી એની જે કાર્ય પદ્ધતિ છે એ ખોરવાઈ જાય છે. 1-2 જગ્યાએ 5 જગ્યાએ જો કાર્યવાહી ખોરવાય તો આખા પોલીસ સ્ટેશનની કાર્યવાહી ખોરવાઈ જતી હોય છે, અને આખા સમાજને એનાથી સહન કરવું પડતું હોય. પોલીસ તો સહન કરે જ છે, પણ એની સાથે સાથે સમાજ પણ એટલું એને સહન કરવું પડે. એટલે કહેવાનો મતલબ એ છે સામાજિક સંસ્થાઓ જે છે એમની પણ જવાબદારી આવે છે કે એ પણ પોલીસને, અને જે શુદ્ધ નાગરિકો છે એમની પણ જવાબદારી આવે છે કે પોલીસને તમે મદદ કરો. આજે તમે જોશો કે 190% કેસોમાં જ્યાં કોઈ પણ ગુનો નોંધાયો હોય તો તમે પંચ કેસમાં જ્યારે બોલાવો, પોલીસ એને કોઈ પણ પ્રજાજનને બોલાવે તો પહેલા તો ના જ પાડી દેશે, મારે કે એના પોલીસના લફડામાં નથી પડવું, કોર્ટમાં જવું પડે, આ કરવું પડે, તે કરવું પડે, એટલે મારે પોલીસના લફડામાં પડવું નથી એમ કહેશે. એટલે પોલીસ પાસે એક પંચ જોઈતો હોય, 2 પંચ જોઈતા હોય તો પણ કાં તો રિક્ષા ડ્રાઈવર મળશે, કાં તો કોઈ લારી વાળો મળશે, અથવા એવો માણસ મળશે. કોઈ બિઝનેસ વેપારી માણસ છે એ પંચ કેસમાં એમાં એ સાક્ષી થવા માટે તૈયાર નહીં થાય. એટલે આ જે બધું છે એ ઓવરઓલ ઘણા બધા ફેક્ટરો એમાં એક સાથે કામ કરે છે. પણ આમ છતાં આ જે પગલું જે છે એ બહુ સ્તુત્ય પગલું છે. પ્રજાને સંતોષ થાય એ જેનો એક મુખ્ય માપદંડ હોવો જોઈએ. વર્તણૂક છે એ એમાં સૌથી પહેલા આવવી જોઈએ. વર્તણૂક એટલે દરેક પ્રકારની એને પ્રજાને એક વ્યવસ્થિત જવાબ મળે,
એની વ્યવસ્થિત કામગીરી થાય અને એ રીતે દરેક જાતના જે એના ગુણ જે આપવાની જે વાત કરી છે એ એકંદરે સરાહનીય છે. અને પ્રજાનો જે સેવાભાવી સંસ્થાઓ છે, સૂક્ષ્મ નાગરિકો છે, એ બધાનો એમાં સાથ બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એ જ અનુસાર ધર્મેશભાઈ એક બાબત એ પણ ખરી ને, અને સાથે સાથે મીડિયાની પણ હું વાત કરી લઉં. મીડિયાએ પણ એટલું જ પોલીસ પ્રત્યે આમ એટલું એકાએક ખાલી આની ટીકા જ કરવી કે 4 માંથી 2 આરોપી ભાગી ગયા એટલે ભાગી ગયા ઉપર વધારે જોર આપશે, પણ જે 2 પકડાઈ ગયા છે એ પોલીસનું કામ સારું છે એ બિરદાવવાનું મીડિયા ઘણી વખત ભૂલી જાય. અમે બિરદાવીએ છીએ અંબાલાલજી, અમે ટીકા કરીએ છીએ તો અમે સાથે બિરદાવીએ પણ છીએ કે ના પોલીસ દ્વારા ઘણી સારી એવી કામગીરી કરવામાં આવી એમ. That's what required from you. Yes. જી, Media. જી. You means media. ઓકે. ધર્મેશભાઈ, જે પ્રમાણે એક બાબત જોવા મળતી હોય છે, અંબાલાલજી પણ એક્સેપ્ટ કરશે એ બાબતને, કે ઘણા બધા વ્યક્તિઓ પોલીસ સ્ટેશનનું જે પગથિયું ચડતા 10 વાર વિચાર કરતા હોય છે કે અમે અંદર જઈશું તો પેલું કહેવાય ને કે ના અમને કોઈ દે અમે ભરાઈ ના જઈએ, એવું ક્યાંક વિચારતા હોય છે. એક એવી વિચારસરણી હોય છે. અને સાથે જ્યારે આ કાર્યક્રમની જે આ બાબત જોવા મળી ને કે જેમાં એક એવી બાબતમાં અંદર તો જે ઉલ્લેખવામાં આવી છે કે અત્યારના સમયમાં દરેક પોલીસ સ્ટેશન દ્વારા જે 13 તુજકો અર્પણ, 3 તમારી વાત, 3 અમારી વાત, એ પ્રકારની તમામ બાબતો હોય કે પછી ગેરવર્તનની અરજીઓ હોય, સિનિયર સિટીઝન સાથેની મુલાકાત હોય, સી ટીમ દ્વારા મહિલાઓની સાથે વાતચીત હોય કે ભાઈ તમને કોઈ અત્યારે તો કોઈ તકલીફ નથી, કોઈ હેરાન કરતું હોય તો અમારી જોડે આવીને વાત કરો. સો એટલે પહેલાં એ પ્રમાણેનું વાતાવરણ અત્યારે તો બનાવવું બહુ જરૂરી છે કે ના કોઈ પણ વ્યક્તિ એ પોલીસ સ્ટેશનમાં જાય કે પછી કોઈ પણ પોલીસ અધિકારી સાથે વાતચીત કરવા માટે જાય તો એને અંદરથી એક ડર ના હોવો જોઈએ કે ના ભાઈ હું મારી અરજી કરવા માટે જઈશ તો અમને અત્યારે તો પ્રોબ્લેમ ન પડે તે અનુસાર. અને બીજી એક બાબત એ પણ કે આમાં પોલીસ વર્તણૂક અને ઉપલબ્ધતાના એટલે કે ત્યાં હાજર હોવા બહુ જરૂરી છે પોલીસ અધિકારીઓ, એ બાબતને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પોલીસનું જે વર્તન જે અમને પૂછો છો, પૂછો છો જી ધર્મેશભાઈ. હા ધર્મેશ, બરાબર આપના માટે જી. હાલનું જે પોલીસનું વર્તન છે એ વર્તનમાં ક્યાંક ને ક્યાંક ઘણો બધો બદલાવ આવ્યો છે. જે રીતના પોલીસના અધિકારીઓની પોસ્ટિંગ કરવામાં આવી છે, ખાસ કરીને ડીવાયએસપી કક્ષા, એસપી કક્ષા અથવા તો પીઆઈ લેવલ પર, એ પોલિટિકલ રીતે જ એમને અપોઇન્ટમેન્ટ કરેલા છે. અને એ જે નેતાઓ છે ચૂંટાયેલા, એ ચૂંટાયેલા નેતાઓના હિસારે એમના એરિયાના અધિકારીઓને સોંપણી કરેલી છે, એમને ત્યાં પોસ્ટિંગ કરેલી છે. એટલે એ નેતાઓને આધીન આ પોલીસ થઈ ગયેલી છે. પ્રજાનું હમણાં પોલીસને હિત કરવું હોય તેમ છતાં પણ ઘણી બાબતોમાં નથી કરી શકતી, એ પણ સાચી હકીકત છે આ ગુજરાતની આજની તારીખમાં. જે પણ વિરોધમાં બોલે એ કદાચ એ પાર્ટીનો કે સત્તા પક્ષનો કે એ નજીકના મોટા જે એમએલએ હોય કે એના પોલિટિકલ આકાઓ હોય, એમના ઈશારાઓ પર ઘણી બધી કામગીરી થઈ છે, એ પણ આપણે જોયું છે. એટલે આ રીતની સિસ્ટમ ના હોવી જોઈએ, એને ફ્રીડમ હોવો જોઈએ. જે પણ ટેલેન્ટેડ અધિકારીઓ છે, જે પોતાની આવડત સાથે બનેલા અધિકારીઓ છે, એમને છૂટ હોવી જોઈએ કે નહીં, તમારે કોઈ પણ તાલુકો છે, જિલ્લો છે કે સિટી છે, એને તમારે સંભાળવાનું છે અને નિષ્પક્ષ રીતે સંભાળવાનું છે. કોઈ પણ શરમ રાખવાની નથી સત્તા પક્ષના વ્યક્તિઓની. જે પણ ગુનેગાર હોય એને ન્યાય, એને કાયદાનું ભાન થવું જોઈએ. પરંતુ ઘણી બધી બાબતોમાં આપણે જોયું છે કે ઘણી બધી જગ્યાઓ પર વરઘોડા કરવાના હોય, રિકન્સ્ટ્રક્શન કરવાના હોય, ત્યાં ઘણા એવા લોકો છે ત્યાં જે સત્તા સાથે જોડાયેલા વ્યક્તિઓના રિકન્સ્ટ્રક્શન નથી થયા અને જે અમુક એવા વ્યક્તિઓ હોય એમના થતા હોય છે. એટલે ભેદભાવપૂર્ણ કામગીરી પણ આ પોલીસ ગુજરાતની આજની તારીખમાં કરી રહી છે. હા, એ વાત સાચી છે કે સાચું ને સારું બતાવવું જોઈએ, એમાં સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ. રેન્કિંગ કોઈ પણ પોલીસ સ્ટેશન સારું કામ કરે તો એને મળવું જોઈએ, પણ ટેલેન્ટેડ અધિકારીઓને યોગ્ય જગ્યાએ પોસ્ટિંગ પણ નથી મળતી, એ પણ આપણે જોયું છે. માત્ર ને માત્ર જી હજૂરી કરી શકે એવા અધિકારીઓને પોસ્ટિંગ મળે છે અને એના કારણે પણ ગુજરાત પોલીસની જે છબી છે એ પબ્લિકમાં ખરડાય છે, એ પણ વાસ્તવિકતા છે. અંબાલાલજી, આપ શું કહેશો પોલીસની ઉપલબ્ધતા અને વર્તણૂકને લઈને? જે ધર્મેશભાઈએ વાત કરી એની સાથે લગભગ હું 100% સંમત જ છું કે મોટાભાગના જે પોસ્ટિંગ છે એ બધા શેષરામ લાગવા પૈસા
એ બધાની રીતે જ થાય છે, એ એક હકીકત છે. જો અત્યારે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના વિસ્તારના બધા જ માની લો કે દારૂ જુગારના અડ્ડાઓ બધા જ બંધ કરી દે, તો મારું માનવું છે કે એની એક અઠવાડિયામાં અને શક્ય બને તો એ લોકો 1-2 દિવસમાં જ એની ટ્રાન્સફર થઈ જાય. કારણ કે એને મુકામનાર જે MLA હોય, MP હોય, કોર્પોરેટર હોય કે મિનિસ્ટર હોય, તો એ તાત્કાલિક એવા ચક્રો ચલાવશે કે એ ઇન્સ્પેક્ટરની ત્યાંથી ટ્રાન્સફર થઈ જશે. કમનસીબે આજની તારીખમાં માત્ર ગુજરાતમાં જ છે એવું નહીં. ધીસ ઇઝ સિનેરિયો મોર ઓર લેસ ઇન ઓલ ઓવર ઇન્ડિયા એક્સેપ્ટિંગ ફ્યુ સ્ટેટ્સ હિયર એન્ડ ધેર. તો કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી ટોપનું જે લેવલ છે એ જો સુધરશે નહીં, તો પછી એ બધી એનું જે પર્કોલેશન જે છે નીચે ડાઉન ટુ છેક કોન્સ્ટેબ્યુલરી સુધી, એ બધું એનું એ જ રહેશે કે આ ફલાણા સાહેબનો માણસ છે કે તો આપણે એને એરેસ્ટ નહીં કરવાનો, એને હેરેસ નહીં કરવાનો, એના સામે ગુનો નહીં નોંધવાનો, અથવા એને બીજી સવલતો આપવાની, આ તે, અને અથવા આ એમ કે આ હોમ મિનિસ્ટરનો માણસ છે કે આ ચીફ મિનિસ્ટરનો માણસ છે કે આ ફલાણા MLA MP ની ભલામણ છે, અને ફોન પાછા તરત જ થઈ જતા હોય છે. ધારો કે કોઈ એક નાની એવી વાત હોય તો તરત જ ત્યાંની મિનિસ્ટરનો ફોન આવી જશે, ભાઈ આમાં આમ નહીં કરો, આમ જવા દો એને, ફલાણું નહીં કરવું, આમ તેમ. એટલે આ જે બધી વાતો છે આપણા સમાજમાંથી જ, પોલીસ પણ મેં કહ્યું એમ કે આપણે એ સમાજમાંથી જ આવે છે કે જે સમાજમાંથી આપણે બધા આવીએ છીએ. એટલે મીડિયાનું પણ એવું છે. આપણે જોઈએ છીએ, ઇવન ન કહેવું જોઈએ પણ કમનસીબે ન્યાયતંત્રમાં પણ ઘણી જગ્યાએ આવું બધું આપણે હવે જોઈએ છીએ, સાંભળી રહ્યા છીએ અને નિરીક્ષણ કરી રહ્યા છીએ. એટલે જે આ ઓવરઓલ જે છે, એટલે પ્રજાનો અભિમુખ કેવો છે, અને એના કારણે મોટી મોટી ક્રાંતિઓ થઈ ગઈ છે. તમે જુઓ આજકાલ ફ્રાન્સમાં શું પોઝિશન થઈ ગઈ છે, બાંગ્લાદેશમાં શું પોઝિશન થઈ છે, આપણે બીજા દેશોમાં, અમુક દેશોમાં પણ આવી બધું એ થઈ રહ્યું છે. એટલે કહેવાનો મતલબ એ છે પછી પબ્લિક ઘણી બધી કંટાળે એટલે પબ્લિક પછી કાયદો હાથમાં લઈ લે છે. પણ જ્યાં સુધી આપણું જો તંત્ર જે છે, પોલિટિકલ વિલ છે, ફર્સ્ટ ઓફ ઓલ પોલિટિકલ વિલ છે એ ઓનેસ્ટ હોવી જોઈએ, નિષ્પક્ષ હોવી જોઈએ, પ્રજાના ભલા માટે હોવી જોઈએ, નહીં કે પોતાના એના માટે હોવી. સેકન્ડ, ટોપની બ્યુરોક્રેસી. એક બાબત એ પણ હું આપને પૂછવા માંગીશ કે 322 જેટલા પોલીસ સ્ટેશનમાં 81%માં CCTV કેમેરા છે, 84%માં વુમન હેલ્પ ડેસ્ક પણ જોવા મળી રહ્યું છે. નો ડાઉટ પોલીસ દ્વારા ક્યાંક સમાધાનકારી વલણ અપનાવીને એક સારી એક છબી બનાવવાનો અને એમ કહેવાય ને કે એક સારા એક પોઈન્ટ ઓફ વ્યૂ ક્રિએટ કરવાની એક બાબત તો હોય છે, એમાં કોઈ ના નહીં કે ના સમાધાનકારી વલણ અપનાવાતું હોય, FIR ના રજીસ્ટર કરીને એમને કામ થતું હોય તો અત્યારે જે કરવામાં આવે છે બહુ સાચી બાબત છે. પણ અંબાલાલજી, અમુક કેસ જે હોય છે કે જેને FIR પણ નથી થતી તેવી પણ બાબત સામે આવતી હોય છે, તો શું એ બધાનું હવે તો FIR થશે? શું એ બધાનું પણ હવે રેકોર્ડમાં નામ આવશે ખરી? ખરેખર તો FIR ને લાયક જે પોલીસ કોગ્નિઝેબલ ઓફેન્સીસ છે એમાં FIR તો થવી જ જોઈએ, પર્ટિક્યુલરલી વેન ધી ઇન્ફોર્મન્ટ, જે આપણને માહિતી આપવા માટે આવ્યો હોય છે, જે ફરિયાદ કરવા આવ્યો હોય છે, એની વાત પ્રાઇમા ફેસી પોલીસને લાગે કે આ વાત બરાબર છે, એમાં દમ છે, તો FIR થવો જ જોઈએ. અને FIR ન થાય તો એ પોલીસ કર્મચારી ઉપર અને પોલીસ સ્ટેશન જો એમાં જવાબદાર હોય તો પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર એના પગલા લેવા જોઈએ, અને એની સામે પણ ગુનો દાખલ થઈ શકે કે ઇટ ઇઝ ડીરેલિક્શન ઓફ ડ્યુટીઝ, એની ફરજો જે છે એમાં ગંભીરપણે બેદરકારી છે. પણ આપણે જાણીએ છીએ કે ભાઈ FIR આવે એમાં બે વાત છે. એક તો પોલીસનું આ જે કહ્યું એમ કે ભાઈ એનું કરપ્શન છે અથવા એના ઉપર લાગવગ છે, ફલાણું ઢીકણું, એ બધું. અને બીજું એના પોતાને એક FIR થાય તો ઓછામાં ઓછા એને ઘણી વખત 2000, 5000, 10,000 કાગળો જાય, બીજા 6 મહિના એની પાછળ ઇન્વેસ્ટિગેશનમાં, ઘણી વખતે 6 વર્ષ પણ ઇન્વેસ્ટિગેશનમાં લાગી જતા હોય છે. એટલે આ બધું ટાળવા માટે સહેજે એમ એક મેન્ટાલિટી તો હોય છે કે જુઓ ભાઈ, તમે કોઈએ ચોરીની ફરજ કે તમે જરા બરાબર જુઓ, તમારા ઘરમાં ચાવી ક્યાં કાઢી એવડી મુકાઈ ગઈ હશે, કોઈ તમારા, એટલે એ રીતે પોલીસ એને એવોઇડ કરવાનો એ પ્રયત્ન કરે છે. બીજી બાજુ આ છે સમાધાન. હવે સમાધાનમાં પણ જો રિઝનેબલ સમાધાન હોય તો કદાચ પાર્ટીઓ એગ્રી થાય, અને ઘણી વાર શરૂઆતમાં કઈ મારઝૂડ કે જે કોઈ આપણે કઈ ઉચાપત કર્યું હોય, એની રકમ ઘણી બધી મોટી હોય તો એ કઈ રીતે વસૂલ થશે, એના બધી મથામણો આ તે હોય છે. એટલે પોલીસ યોગ્ય કામગીરી થવી બહુ જ જરૂરી અત્યારે તો જોવા મળી રહી છે. ધર્મેશભાઈ,
ધર્મેશભાઈ, ખાલી 30 સેકન્ડ, શું લાગે છે કે ના યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન થશે તે? બિલકુલ નહીં. જ્યાં સુધી પોલિટિકલ લોકો નહીં વિચારે કે આ ગુજરાતને ખૂબ સારી રીતે પ્રજાને ન્યાય મળે એવું તંત્ર આપવું છે તો જ આ શક્ય છે. અન્યથા એમના હાથની અંદર બધો પાવર રાખે અને પોતાના મળતિયાઓ સારા અધિકારીઓ જી હજુરી કરે એવા અધિકારીઓની પોસ્ટિંગ કરશે ત્યાં સુધી આ શક્ય નથી. ઓકે, બિલકુલ. અંબાલાલજી, ધર્મેશભાઈ, આપ જી. એક બાબા સાહેબ આંબેડકરનું એક વાક્ય મને યાદ આવે છે, જે એમણે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીમાં કહેલું કે આપણે બંધારણ ગમે એટલું સારું આપશો પણ જો એને અમલ કરાવનારા કે કરનારા જે લોકો છે એ ખરાબ હશે તો એ બંધારણ સારા બંધારણનો મતલબ નહીં. અને એ જ રીતે જો બંધારણ ગમે તેટલું ખરાબ હશે અથવા નહીં હોય, ઘણા દેશો લિખિત બંધારણ નથી, આમ છતાં એ દેશોમાં સારું ચાલી રહ્યું છે. તો બંધારણ ખરાબ હોય પણ જો એને ચલાવનારા માણસો સારા હોય અને એકંદરે પબ્લિક સારી હોય તો એ બધું વ્યવસ્થિત કામકાજ ચાલશે. ઓકે, બિલકુલ. હવે જોવાનું એ રહ્યું કે અત્યારે તો યોગ્ય અમલીકરણ થશે કે કેમ. તેની સાથે ધર્મેશભાઈ અને અંબાલાલજી, આપ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના વિશેષ કાર્યક્રમમાં અમને આપશો. નમસ્કાર.